વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સુરતના હજીરા કાંઠે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે। પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખી દરિયાકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમેરિકાની એન્ટ્રી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધતા સુરતના દરિયાકાંઠે સુરક્ષા વધારવામાં આવી છે। હજીરામાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે। આ ઉપરાંત હજીરાના વિવિધ પ્લાન્ટના સિક્યુરિટી હેડ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સુરક્ષા પ્રોટોકોલની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે। સીસીટીવી સર્વેલન્સ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા तैयारी दर्शावવામાં આવી છે। और ऐसे हमने कम से कम 60 लोगों को जेल में बंद कर दिया कि जो एक्चुअल में थे वहां पर और जिसने पत्थरबाजी किया वगैरह। और जो लोग को पकड़ के लाए थे उसमें से बहुत सारे लोग नहीं थे, निर्दोष थे। तो उन लोगों को हमने पूरे दिन खाना पीना खिलाया और बहुत अच्छी तरह। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत।